ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 10. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 29/4/90, ભાગ 2, પદ નંબર 6. નાગર નરસિંહને ભજીએ રે કે લીલા રસ પ્રેમી, ચિત્ત ધરીએ રે કે ગોવિંદ રસમાં રંગ રમીએ રે કે નાગર નરસિંહને ભજીએ રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, દુનિયામાં સૌ વેદાંત વાંચે, વ્યાખ્યાન કરે, પણ વર્તનમાં કોઈ ન મૂકે. યોગાનંદ મહારાજ આપણી ધૂન સાંભળીને છક થઈ ગયા અને કહ્યું કે આવો પ્રેમ યોગ કોઈની પાસે નથી. ભવનાથ મંદિર સામે વસ્તા પર જગ્યાની આ વાત કહે છે. આગળ, સુકે માર્ગ નવ પડીએ રે કે કૂડા ધ્યાન નહીં ધરીએ રે કે શ્યામ રસે ઘેલા ફરીએ રે કે નાગર નરસિંહને ભજીએ રે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, કુળા ધ્યાન નહીં ધરીએ રે એટલે જળ સમાધિમાં ન બેસવું, પણ કોઈ એક સ્વરૂપનું ધ્યાન કરવું. એમને એમ ધ્યાન કરવાથી કોઈ જ ફાયદો નથી. મતલબ સ્વરૂપનો અધ્યાસ રાખ્યા સિવાય નિર્વિકલ્પ સમાધિમાં બેસવાથી કોઈ જ ફાયદો નથી. એમને એમ મનનું ભટકવાનું આળસતું નથી, મનની વાસના બળતી નથી. અભેદ લીલા રસ નરસિંહ ગાન કે સહાય પ્રગટ રસિક ઘન શ્યામ કે સમાધિ આતુર મળવા હામ કે નાગર નરસિંહને ભજીએ રે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે જળ સમાધિથી કાંઈ નથી વળતું. વાસના બાળવી હોય તો સ્વરૂપનું ધ્યાન ચિંતન કરવા જરૂરી છે. આગળ રાધેશ્યામજી કહે છે, પહેલા મારે ભગવાન સાથે વાતો થતી. એકાંતમાં કોઈ માણસની હાજરી ન હોય ત્યારે ભગવાન સાથે વાત થતી. ત્યારે હું બાજરાનો રોટલો ખાતો, પહેરવાને ગુણિયું જ હતું. હવે ભગવાન સાથે વાત નથી થતી. આગળ વૈદિક ઉપચાર બતાવતા રાધેશ્યામજી બોલ્યા, અગાઉ વૈદરાજ બધા હોશિયાર હતા અને શંકર ભગવાનની ઉપાસના કરતા, ધર્મમાં રહેતા. આથી કોઈ બીમાર માણસની દવા ઉપચાર શું કરવા તે ખુદ શંકર ભગવાન વૈદરાજને બતાવી દેતા ને એટલે દર્દી સાજા થઈ જતા. હવેના ડોક્ટરો તો વાઢ કાપમાં જ માને છે. તેથી વૈદરાજને કે વૈદક શાસ્ત્રમાં કોઈ માનતું નથી. અમારા ઘરે કોઈ દી ડાક્ટર આવ્યા નથી. ભૂખ્યા પેટે કોઈ દિવસ બહાર નીકળવું નહીં. સાકર
કે ગોળ એવું કાંઈ ખાઈ લેવું. આગળ પેટના ગોટા ઉપરનો ઉપચાર બતાવતા રાધેશ્યામજી કહે છે, રાઈ, મેથી, જીરું ઘીમાં કકડાવી, હિંગ નાખી દહીંમાં પધરાવી ખાઈ જવું. આગળ લીવર ઉપરનો ઉપચાર બતાવતા રાધેશ્યામજી કહે છે, બાજરાનો રોટલો, ગોળ, તલ ને ટોપરું ખાવાથી મટી જાય, બરોળ પણ મટી જાય. આગળ માથું દુખતું હોય તેમનો ઉપચાર બતાવતા રાધેશ્યામજી કહે છે, ભીનો પાટો બાંધી સૂર્યની સામે ઊભા રહી ધ્યાન કરવાથી માથાનો દુખાવો મટી જાય છે. નામ ગાવો છો પણ નામનો વિશ્વાસ કોઈ રાખતા નથી. ભરોસો અટલ રાખવો જોઈએ તો કાંઈ નડતર આવે નહીં. આગળ કહે છે, કોઠારિયામાં નાગ નીકળતા ચોથા ભગત આપણા આસનના ભક્ત હતા અને ભાવ રાખતા. હવે એકવાર એવું થયું કે ચોથા ભગતને નાગ કરડ્યો. તે ઘેર જઈને આપણા ભજન બોલ્યા. નાગની અસર ઉતરી ગઈ. શ્રદ્ધા ખરી હોય તો આવું બને. હરિનું સ્મરણ રાખો તો ફાયદો થાય. આગળ કહે છે, સરદારનો લુહાર આપણા આસનનો ભગત હતો. તેને નાગ કરડ્યો. ઘેર જઈ તેણે વાળું કર્યું અને આખી રાત આપણા ભજન બોલ્યા. ઝેર ઉતરી ગયું. આસનની શ્રદ્ધા કોઈને નથી હોતી એટલે ડાક્ટરની દવામાં ખર્ચાય છે. આગળ દાઝિયા ઉપરની દવા બતાવતા રાધેશ્યામજી કહે છે, દાઝિયા ઉપર રાળ ને માખણનો લેપ લગાડવાથી મટે. સત્સંગી આપણા એક બાઈ પેટ્રોલથી દાઝી ગયેલી. તેને ઠાકોરજીનું સ્વરૂપ આપ્યું અને સાકર ખાવા આપી. બાઈને સાવ સારું થઈ ગયું. ડોક્ટરો ન કરી શકે તે કામ ભગવાનનો ભરોસો શ્રદ્ધાપૂર્વક રાખવાથી થઈ જાય. આગળ ગોંડલના પટેલ ડોક્ટરની વાત કરતા રાધેશ્યામજી કહે છે, ગોંડલમાં પટેલ ડાક્ટર પોતે વૈદક પણ જાણે. એકવાર બાઈએ પોતાના છોકરાને સોમલ દીધું. છોકરો મરવા જેવો થઈ ગયો. પટેલ ડાક્ટરે ભગવાનની પ્રેરણાથી સોમલ વિરુદ્ધનું ઇન્જેક્શન આપ્યું કે રાહત થઈ ગઈ. કૃષ્ણ કીર્તનનો મહિમા તો ઘણો છે પણ કોઈને વિશ્વાસ બેસતો નથી. શાંતિભાઈને એકવાર બામલાઈ થઈ. દવા કરવાને બદલે રાતના 8 થી 12 વાગ્યા સુધી આપણા ભજન કર્યા. બીજે દિવસે સાવ સારું થઈ ગયું. આપણી પાસે તો ઘણી વાતો છે. અહીંનું જ્ઞાન લ્યો તો ફાયદો થાય. ખાલી ભજન ધૂન ગાઈને ચાલ્યા જાઓ એમાં શું? સરમાણા, ભણગોર વગેરે ગામડામાં તો બધા લોકો નિરાતે આસન ઉપર આવીને બેસે. કોઈને ઉતાવળ ન હોય એટલે મારી ઘણી વાતો કરું. તેથી તે લોકોને જ્ઞાન ઘણું મળે છે અને ફાયદો થાય છે. અહીં તો એટલે જૂનાગઢમાં તો માપસર ટાઈમમાં ગાઈને જતા રહો એટલે જાણવા જેવું કે વાત કરવાનું બહુ બની ન શકે. હાલો હવે એમ કરતા રાધેશ્યામજી કહે છે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76 કાઢો. પ્યારે રાધે રાધે બોલો, પ્યારે રાધે રાધે બોલો. અંતર કે પટ ખોલો. રાધે ભક્તિ
प्यारी प्रभु को। गुरुगम से पट खोलो प्यारे, राधे राधे बोलो। आ पद पूर्ण थता राधेश्यामजी कहे, देव दिवाળી ने दिवसे दामोकुंड ઉપર ભગવાન આકાશમાં દેખાયા અને હસ્ત બતાવીને કહ્યું, પ્યારે રાધે રાધે બોલો। મારા હાથમાં રામસાગર હતો। અને આગળ કહે છે, આત્માની જ્યોત આડે સ્થૂળ સૂક્ષ્મ કારણ આવરણ રહેલા છે, જે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી હટી જાય। જાલંધર આખ્યાનનો સાર આ છે। ચેલૈયાનું આખ્યાન ખોટું છે। બોરચોથની વાત પણ ખોટી છે। શીતળા સાતમની વાત પણ ખોટી છે। અને આગળ કહે છે, રેડિયાના ભજનો સાંભળવા નહીં, બધા ખોટા જોડેલા છે। મોટા પંથના ભજનો ખોટા જ છે। કલયુગના બ્રાહ્મણો પણ ખોટા। અને આગળ કહે છે, તુલસીદાસજીનું રામાયણ વાંચો, પણ મોરારી બાપુ કે બીજા કોઈના રામાયણ વાંચવા જેવા નથી। અને આગળ કહે છે, જે હરિનું ભજન કરીને એટલે ઈશ્વરનું ભજન કરીને દર્શન પામ્યા હોય તેની વાત સાચી હોય, બીજાની નહીં। અને આગળ કહે છે, દ્રૌપદીના વસ્ત્રાહરણની વાત ખોટી છે। અને આગળ વાત કરતા કહે છે, જાંબુવાન પોતે બાળ બ્રહ્મચારી હતા, ઋષ્ય દેશના હતા, ખૂબ શક્તિશાળી હતા, તે કોઈ રીંછ ન હતા। અત્યારે સંપ્રદાય બધા ખોટા નીકળ્યા છે। આગળ જાજલી નામના એક મુનિની વાત કરતા કહે છે, જાજલી નામના એક મુનિ હતા, તપસ્વી હતા। થોરની ચકલી તે મુનિ ઉપર ચરકી, મુનિએ સામે જોયું, ચકલી બળી ગઈ, એટલે મુનિને અભિમાન થયું। ભિક્ષા લેવા એક સતી સ્ત્રીને ઘેર ગયા। સતી સ્ત્રી તે સમયે પતિની સેવામાં હતા, તેથી ભિક્ષા આપવા આવતા વિલંબ થયો। જાજલી મુનિએ ક્રોધ દ્રષ્ટિથી સતી સ્ત્રી સામે જોયું। સતીએ કહ્યું, હું કાંઈ થોરની ચકલી નથી કે બળી જાઉં। મુનિને આ વાત સાંભળી નવાઈ લાગી, અને મુનિએ સતી સ્ત્રીને પૂછ્યું, તમે કેમ જાણ્યું? સતીએ કહ્યું, તમારે જાણવું હોય તો તમે તુલાધાર વૈશ્ય પાસે જાઓ, તે જવાબ આપશે। મુનિ તુલાધાર વૈશ્ય પાસે ગયા તો તે વેપાર ધંધામાં રત હોય તેવું લાગ્યું। મુનિને થયું, આને શું જ્ઞાન હોય? છતાં પૂછ્યું તો તુલાધારે કહ્યું કે મારે તો સમય નથી। તમારે જો સાચું જાણવું હોય તો મૂક ચાંડાળ પાસે જાઓ। તેથી મુનિ મૂક ચાંડાળ પાસે ગયા તો તે ચાંડાળ તેના કાર્યમાં રત હતો। તેને પૂછતા ચાંડાળે કહ્યું કે હું તો અત્યારે સ્વકર્મમાં રત છું। તમારે જાણવું હોય તો તમે ચિત્રાંગદ રાજા પાસે જાઓ, તે તમને સાચો જવાબ આપશે। ચિત્રાંગદ પાસે મુનિ ગયા તો ચિત્રાંગદ રાજાએ સત્કાર કરીને કહ્યું કે તમને અહીં સતી સ્ત્રી, તુલાધાર વૈશ્ય અને મૂક ચાંડાળે મોકલ્યા છે ને? મુનિએ પૂછ્યું, તમે કેમ જાણ્યું? પછી રાજાએ કહ્યું, જુઓ, હું નીતિ ન્યાયથી રાજ ચલાવું છું, અને સતી સ્ત્રી,
તુલાધાર વૈશ્ય અને મૂક ચાંડાળ પણ ધર્મપૂર્વક રહે છે. સાર એ છે કે પોતપોતાના ધર્મનું બરાબર પાલન કરવાથી સાચું જ્ઞાન થાય. આગળ કહે છે, શંકરાચાર્યે પણ આ વાત કરી છે કે પોતપોતાના વર્ણાશ્રમ ધર્મનું કાળજીપૂર્વક બરાબર પાલન કરવાથી જ જ્ઞાન સિદ્ધિ થાય. મુનિને સમજાયું કે કેવળ તપથી કાંઈ સાચું જ્ઞાન થાય નહીં. જેને પ્રેમ ભક્તિ થાય તેનું હૃદય તો સ્ત્રી જેવું કોમળ થઈ જાય. આગળ તારીખ 1/5/90 મંગળવાર વૈશાખ સુદ 14 જુનાગઢ આસન. જુનાગઢ આસન પર બોલાવાયેલા પદો. પહેલું પદ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ રૂપ રે. બીજું પદ ધ્યાન ધર નંદના કુંવરનું. ત્રીજું પદ જેને દ્વારે બ્રહ્મા દિન રાત કરતા. ચોથું પદ છે શ્રીહરિ શરણાષ્ટક કોઈ ભજે શિવ કહી. અને પાંચમું પદ છે મેરે ભક્ત વત્સલ ભગવાન. છઠ્ઠું પદ છે વાર કરી પ્રભુ ગજ તણી. સાતમું પદ છે હેજી સમરણ સાચા નરસિંહના. આઠમું પદ છે તમે પીઓ પ્રેમ રસ પ્યાલા. નવમું પદ છે ન પહોંચે કર્મની જુગતી. દસમું પદ છે રાસનો આધાર રાધા રાસનો આધાર છો. 11મું પદ છે શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. 12મું પદ છે પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા. 13મું પદ છે તમે કૃષ્ણ કૃષ્ણ સૌ કહેજો રે સતલાવ જીવનનો લેજો રે. 14મું પદ છે ક્રોડ ચંદ્ર તારા ઉગે રવિ વણ રાત ન જાય. 15મું પદ છે શ્યામ સુંદર ઘનશ્યામ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ. અને આગળ ક્રમ. અને 16મું ભજુ રામ કૃષ્ણ રસાળ જે આરતી. આગળ નોંધ છે આ પદો દરમિયાન રાધેશ્યામજીના મુખની વાણી નોંધ કરેલ નથી, જેથી વાંચનમાં નથી. આગળ નોંધ છે આવતીકાલે વૈશાખ સુદ પૂનમ બુધવારના રોજ રાધેશ્યામજી જામજોધપુર મુકામે ત્યાંના સત્સંગીઓના ભાવપૂર્વકના આગ્રહને લીધે પધારશે. આગળ નોંધ છે વૈશાખ સુદ પૂનમથી જેઠ વદ એકમ સુધી રાધેશ્યામજી જામજોધપુરમાં રહ્યા. જેઠ વદ બીજ રવિવાર. આજે પૂજ્ય રાધેશ્યામજી જુનાગઢ આસને પુનઃ પધાર્યા છે. સર્વે સત્સંગીઓને આનંદ થાય છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. રાધે શ્યામ રાધે શ્યામ.